નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। હમણાં આપણે શિરોગસ્તી વિશે જોયું અને શિરોધારા વિશે જોયું, તો હવે જોઈએ આંખ ઉપર તર્પણ વિધિ। અને તર્પણ અને પુટપાક બે પણ કહેવાય છે। તો તર્પણ વિધિમાં શું કરવામાં હોય કે આંખનો જે આ ભાગ છે એના ઉપર આખી પાળી બાંધી દેવામાં આવે, માણસનું માથું આવી રીતે રાખવામાં આવે અને આંખનો જે આ ભાગ છે એની અંદર થોડું થોડું કરી ને જુદા જુદા દ્રવ્ય જે સિદ્ધ કરેલા હોય જે રોગ પ્રમાણે એની અંદર મૂકવામાં આવે અને પછી એની માત્રા પ્રમાણે એની ગણતરી કરવામાં આવે। એની અંદર પણ નાની માત્રા, મધ્યમ માત્રા અને મોટી માત્રા હોય છે। તો પછી એને જ્યારે માત્રા પૂરી થાય ત્યારે અહીંયા ધાર ઉપરથી એને ખોલી રાખવામાં આવે જેથી દ્રવ્ય નીકળી જાય। પછી એના ઉપર એનું સ્નેહન કરી અને એ ભાગ છે એ બધા ભાગને સ્નેહન કરવામાં આવે તો એને તર્પણ વિધિ કહેવામાં આવે છે। તો તર્પણ વિધિથી આંખ મજબૂત બને છે, આંખના નંબર ઓછા થાય છે, આપણી સ્મરણ શક્તિ વધે છે, ઊંઘ આવે છે, વગેરે ફાયદા થાય છે। તો આ તર્પણ પુટપાક વિધિ આયુર્વેદમાં કહેલો છે। વધુ વિગત માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।